આપણે પણ ક્યાંક પણ એવું ગાડી ચલાવતા હોય, આપણે ડ્રાઈવર રાખ્યા હોય, પણ જ્યારે કોઈક એવો સમય ને કોઈક એવું સાધુ પુરુષ આપણે મળી જાય ને, ત્યારે પરમાત્મા મળી જાય ને, ત્યારે આપણે ખુદને પોતાને ડ્રાઇવિંગ કરીને એને સુધી પહોંચવું જોઈએ. ત્યાં પછી નોકર ચાકર ન ચાલે. એ તત્વનું છે. એટલે મૂળ કૃષ્ણને પણ સારથી બનાવ્યો અર્જુન, અને જેનો સારથી અર્જુન કૃષ્ણ હોય, એ અર્જુનને શું તકલીફ હોય, એને શેનો ભય હોય? નિર્ભય થવાની જરૂર છે. એટલે મૂળમાં મતિ કીર્તિ ગતિ ભૂતિ ભલાઈ પરમાત્માએ આપ્યું હોય તો કોકને આપજો, મદદરૂપ થજો, અને કઈ ન આપ્યું હોય પરમાત્માએ તો ટાંટિયા ખેંચવાનું બંધ કરજો. આટલું તો કરી શકાય ને આપણે? આટલું તો આપણે કરી જ શકીએ. કોઈને કઈ આપી ન શકીએ તો કોઈનું નુકસાન કરવાનો આપણે અધિકાર નથી. માણસ આપણને શીખવે છે. મને તમને આ ભાગવત રૂપી પુષ્પ જ્યારે આ તો અનેક જન્મોના પુણ્યનો ઉદય થયો હોય ને ત્યારે આ ભાગવત મળ્યો. આમને આમ નથી મળતું. ઘણા ધનપતિઓ હજી મગજમાં વિચાર જ કર્યા કરે છે કે ભાગવત કરવી છે, હજી ભાગવત નથી થતી. એટલે અહીં જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય ત્રણ, એમાં વિવેક તો એની સાથે સાથે એની 5 પુત્રીઓ એટલે કે મતિ કીર્તિ ગતિ ભૂતિ ભલાઈ, જે આનું જતન કરે છે એને વિવેક પ્રાપ્ત થાય છે. વિવેક એટલે સત્સંગનો પુત્ર વિવેક છે. અહીં પહેલી વસ્તુ તો એક નક્કી રહી કે સત્સંગથી પેલી તો મતિ શુદ્ધ થાય છે. દરેક વસ્તુ શુદ્ધ થાય છે. પહેલા તો વિચાર શુદ્ધ થાય. યા વિચાર ઉચાર વાણી. પહેલા તો વિચારો પોતાના જે છે ને એને શુદ્ધ કરવાની જરૂર છે. ત્યાર પછી અંદરની ઉર્મિઓ જે છે એ શુદ્ધ થાય, સદભાવના આવે, અને જે કઈ હેતુ લઈને આપણે કાર્ય કરવા બેઠા હોય એ હેતુ પણ શુદ્ધ થાય. પણ પછી આપણે હું કરું, આ બધું હું જ કરું છું, તો ભગવાને કે તું કરી લે, પછી હું જોઈશ. અર્જુન જ્યાં સુધી મોહમાં હતો ત્યાં સુધી, છેલ્લે ભગવાને કીધું તું બુદ્ધિથી મને જોઈશ ને તો બુદ્ધિથી મને તું નહીં જોઈ શકે. બધી જગ્યાએ બાપ બુદ્ધિ, વેપાર કામ ધંધો કરતા હોય એમાં બુદ્ધિ જોઈએ, જરૂરી છે, એમાં બુદ્ધિ વાપરવી જોઈએ. પણ પરમાત્માના સાનિધ્યમાં ગયા પછી બુદ્ધિને જેવી રીતે આપણે પગરખા બહાર મૂકી આવીએ એવી રીતે બુદ્ધિને બહાર મૂકવી જોઈએ. કારણ કે બુદ્ધિના માપદંડથી પરમાત્મા મપાશે નહીં. પરમાત્માને એનો માપ, માનસમાં તો કીધું કે હરિ અનંત છે, હરિ કથા અનંત.